અમરેલીના ફુલઝરમાં જૂથ અથડામણમાં એકનું મોત, 9થી વધુ લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ લઈ જવાયા. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી. માવઠાથી થયેલા નુકસાન વચ્ચે સરકાર ટેકાના ભાવે કરશે પાકની ખરીદી. આગામી 9 તારીખથી રાજ્યમાં ટેકાના ભાવે શરૂ થશે ખરીદી પ્રક્રિયા. મગફળી, સોયાબીન, મગ સહિતના પાકની ખરીદી કરાશે. પંચમહાલના શહેરા નગરપાલિકાની અનામત બેઠક થઈ રદ. ચૂંટણી પંચે જાહેરનામું કર્યું પ્રસિદ્ધ. વડોદરાના ડભોઈમાં પણ અનામત બેઠક રદ કરાઈ. નવા સમાવિષ્ટ વિસ્તારોની સમીક્ષા બાદ થશે બેઠકની ફાળવણી. બહારના બર્ગરની મજા માણતા લોકો સાવધાન. આણંદની સબવે રેસ્ટોરાંમાં ગ્રાહકને કડવો અનુભવ થયો. બર્ગરમાંથી ઈયળ નીકળતા ગ્રાહકે મચાવ્યો હંગામો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ.